દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હીના જંતર મંતર પર નીટ પેપર લીક મામલે જે 36 દિવસ સુધી આંદોલન થયા, યુવાનોમાં ભારે આક્રોશ હતો ને આ આક્રોશ દરમિયાન કેટલાક યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અશોભનીય શબ્દો કહ્યા, ગાળો ભાંડી ને જે પરિસ્થિતિના વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા। આ ઘટના બાદ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોમાં નારાજગી પણ જોવા મળી, પોલીસ ફરિયાદ પણ થઈ। ત્યારે વડાપ્રધાને જે ગાળો આપનાર યુવાનો હતા તેમને માફી પણ આપી દીધી। ત્યારે આમ કહેવાય છે કે હારેલી બાજી વડાપ્રધાને જીતી લીધી। હવે શું કામ જીતી લીધી? તો એક કારણ એવું હતું કે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાનથી ખૂબ નારાજ હતા યુવાનો। જે પેપર લીકની ઘટનાઓ બની રહી હતી તેની સામે બળાપો ઠાલવી રહ્યા હતા ને કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ લેવામાં નહોતું આવી રહ્યું હતું ને ત્યારબાદ રાજીનામું સ્વીકારવામાં આવ્યું। ત્યાર પછી જે યુવાનો પર કેસ કરવામાં આવી રહ્યા હતા તે મુદ્દે તેમણે કહ્યું કે આ યુવાનોને માફી આપી દો, અત્યારે એમનામાં સમજણનો અભાવ છે ને આમાં માફ એમને કરવા જોઈએ, તે પ્રકારની વાત વડાપ્રધાને કરી। ત્યારે આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તેમણે એનાલિસિસ કર્યું છે ને શું વાત કહી છે તે સાંભળો। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે। દિલ્હીના જંતર મંતર પર જે આંદોલન થયું, અંતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લેવાયું, આપણે તેમની સાથે વાત કરવાની છે। જગદીશભાઈ, સૌપ્રથમ તો લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં તેમણે કીધું કે મને લોકસભામાં બોલવા નથી દીધા ને જે 20 તારીખે ઘટના બની દિલ્હીમાં, પોલીસે લાઠીચાર્જ કર્યો, પેલેટ્સ, ગન્સ ને બધી ઉપયોગ વસ્તુ કરી, તેની પાછળ રાહુલ ગાંધીના એવા આક્ષેપ છે કે આમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર છે, તેમને રાજીનામું આપવું જોઈએ યુવાનો પર જે અત્યાચાર થયો છે તે મામલે। તો આ બાબતે પહેલા તમારું શું કહેવું છે? બોલો, ગજબ છે ફૈજલભાઈ। હું તો એમ માનું કે જો બાલ ઠાકરે જેમ બાબરી ઢાંચો તૂટ્યો તો બધાય લોકો ફસકી ગયા હતા, લાગતા વળગતા, ના અમે નતા। પણ રજત શર્માએ પૂછ્યું કે શિવસેનાના વડા બાલ ઠાકરેને કે ભાઈ એવું કહેવાય છે કે આ ઢાંચો તમે તોડ્યો, તો એને કીધું કે ભાઈ જો એવું હોય તો મને ગૌરવ છે તોડ્યો હોય તો, કારણ કે આ વિવાદાસ્પદ ઢાંચો હતો। બરાબર। એવી રીતે અત્યારે જે પેલેટ ગન થી માંડીને લાઠી ચાર્જ થયો કે ટીયર ગેસ છોડ્યા, પણ છોડ્યા કોની ઉપર? જે 2870 જેટલા રીઢા ગુનેગારો જે અરાજકતા ફેલાવવા માંગતા હતા એના ઉપર। તો રાહુલ ગાંધી જો એમ કેતા હોય કે આની પાછળ આનો હાથ છે, અરે એનું પાછળ નહીં આગળ નેતૃત્વ હોવું જોઈએ। અમિત શાહે તો ગૌરવભેર કેવું જોઈએ કે ખાલી અહીંયા હાથ નહીં, મારે આખો દેહ હે નહીં, મારે તો મન વચન કર્મથી। અને એટલું જ નહીં, દેશમાં ક્યાંય પણ કોઈ અરાજક તત્વો હોય એ કાંઈ પણ દેશમાં છાત્રોના નામે, કિસાનોના નામે, મહિલાના નામે, બેરોજગારોના નામે કે મોંઘવારીના નામે કાંઈ પણ અરાજકતા ફેલાવવાની કોશિશ કરશે તો હું જવાબદાર નહીં, હું જ એમાં નેતૃત્વ લઉં અને કહું છું કે આને ટાળી દેજો, સમજી લ્યો। બરાબર। એટલે પહેલી વાત તો એનું કારણ એ છે ફૈજલભાઈ, આપણે કોઈ પક્ષાપક્ષી નહીં, પણ તમે ને આપણે બધા વિપક્ષની ભાષા બોલશું તો સત્ય બહાર નહીં આવે। વિપક્ષો શું કે છે? રાહુલ ગાંધી સહિતના બચ્ચે થે અપને હે, બચ્ચે હે, છાત્ર હે। એટલે આ છાત્રની પાસે તમારી જાણ ખાતર આવા તલવારો ક્યાંથી આવે? છાત્ર પાસે આટલા પથ્થરો ક્યાંથી આવે? 270 પોલીસ કોન્સ્ટેબલ કે પોલીસ એસીપી સહિતના અધિકારીઓ ઘાયલ થાય, ઈ છાત્ર એવા હોય? ગાંધી ચિંધા માર્ગે તમે કીધું છે એટલે બીજા કોઈએ જો બીજી રીતે જાહેર કર્યું હોય કે અમે તો આર યા પારની લડાઈ કરવા માંગીએ તો તમને કોઈ ન કે તો સમજી શકાય। કોકરોચ જનતા પાર્ટીનું કહેવાનું હતું કે પેપર લીક મામલે અમારું આંદોલન ગાંધી ચિંધા માર્ગે છે, તો ગાંધીજીએ કોઈને કીધું હતું કે તમારી મા બેન સામે ગાળું દેવી વડાપ્રધાન જેવી વસ્તીને? ના। અને વડાપ્રધાન હવે ભાજપના નહીં, ભારતના ગણાય ને? બિલકુલ। અને બીજું કે તમારે ગાળી ગલોચ ક્યાં, તમે આક્રોશ વ્યક્ત કરો, ડોન્ટ વરી, બરાબર, તમારો અધિકાર છે। પેપર લીક થઈ કઈ જેવી તેવી ઘટના તો નથી, બરાબર, પણ આક્રોશ સોનમ વાંગચુકે રજૂ કર્યો ને આક્રોશ અભિજીત દીપકે રજૂ કર્યો, ઇતિહાસમાં નામ કોનું રહેશે? સોનમ વાંગચુક નું। બિલકુલ।
એટલે આમાં વિપક્ષો કે રાહુલ ગાંધી જો એમ કેતા હોય કે બચ્ચો ઉપર ને છાત્રો ઉપર, ભાઈ છાત્રના નામે ચરી ખાનારા હતા એની ઉપર કર્યું આ ડીંડક. છાત્ર બાત્ર ક્યાં? અચ્છા, એમાં અમિત શાહ જવાબદાર છે એમ રાહુલ ગાંધી કહે છે. રાહુલ ગાંધીને કયો કે આ 250 પોલીસમેન કે સુરક્ષા કર્મી ઘાયલ થયા, એમાં કોણ જાહેર એની જવાબદારી કોણ લેશે? નંબર મને કયો. પછી જેને મા બેને અમી ગાળો દીધી વડાપ્રધાન થી માંડીને લાગતા વળગતા, એની જવાબદારી કોની? ચાલો, હાલી શું મળ્યા છો? એટલે આ જ પ્રોબ્લેમ છે કે તમારે કહી પે નિગાહે કહી પે નિશાના. તમને નરેન્દ્ર મોદીને જોઈને ગોધો લાલ લુગડું જોઈને ભડકે એમ તમે નરેન્દ્ર મોદી થી ભડકો છો. એટલે તમે ખબર છે કે એ છાત્ર નહીં હે. હવે તો સાબિત થયું પાછું. તમે જુઓ છેલ્લા 5 દિવસથી જે ટીવીમાં આવે છે, તમે મેઇન સ્ટ્રીમ મીડિયામાં, આપણે નથી કેતા, તમે જુઓ જેને ખરા અર્થમાં જેનજી કહેવાય, ભારતનું ફ્યુચર, એ કેટલી શાલીન ભાષાઓમાં કેવો વિરોધ પ્રગટ કરે છે અને કેવી ક્ષમા યાચના કરે છે. અસલી જેનજી તો ઈ છે. જુઓ, યુવાનો ભારતનું નહીં દુનિયાનું ભવિષ્ય ચોક્કસ હોય, પણ યુવાનો ભવિષ્ય છે, યુવાનો નચિકેતા જેવા હોય તો વંઠેલ યુવાનો નહીં. તમે સમજી લ્યો. આપણે એમ કહીએ છીએ કે ભાઈ જીવ દયા કરવી જોઈએ, જીવ દયા કરવી જોઈએ, પણ દાઉદ ને બચાવવો એ જીવ દયા ગણાય કે મારી નાખવો એ જીવ દયા ગણાય? હાલી એટલે વાત ઈ છે કે તમે જીવ ને તો માણસ તો ઈ પણ છે. સમજો, શંકરના ગળામાં હોય તો નાગ છે, નાગ દેવતા છે. તમારા મારા વાડામાં ક્યાંક નીકળે છે, લાકડી લઈને વાહે થાવશો કે નહીં? 100%. કાં તેથી તે દૂધ નથી પાવા જતા, કાં બીલીપત્ર નથી ચડાતો, ઓલો બાપ ફાડી ખાય. બરાબર. એટલે સાહેબ આ બધા જેનજીના નામે મૂળ તો વિરોધ પક્ષને ઘણા સમયથી દુષ્કાળ હતો. જેમ અત્યારે અલ નીનોના કારણે ચોમાસું મોડું હતું, એની પાસે પણ કોઈ વિરોધનો મુદ્દો નતો. એટલે છાત્રના નામે ચરી ખાધા. છાત્રની વાત તો મેં તમને પહેલા કીધું કે એપ્રિલ મહિનામાં પેપર લીક થયા હતા નીટની પરીક્ષાના. ઠેઠ જુલાઈ ઉતર્યા તૈયા આ લોકોને આ મીંડ્યા ધૂણમાં. તો ત્યાં સુધી ક્યાં ગયા હતા છાત્રોના સમર્થકો? હાલો, એ તો હકીકત છે ને. એપ્રિલમાં પેપર લીક થયું હોય તો ત્યારે તમે આવું ડીંડક કર્યું હોય, આવો દખો કર્યો હોય તો સ્વાભાવિક છે કે બરાબર છે, તમને યોગ્ય અધિકાર છે ને વિપક્ષ આવા જ હોવા જોઈએ. બરાબર. પણ એપ્રિલમાં કાંઈ નહીં, માર્ચમાં કાંઈ નહીં, એપ્રિલમાં કાંઈ નહીં, મે માં કાંઈ નહીં, જૂનમાં કાંઈ નહીં, ઠેઠ જુલાઈ 15મી તારીખ સુધી કાંઈ નહીં. એક ચોમાસું સત્ર આવવાનું થયું, તમને એમ લાગ્યું કે નરેન્દ્ર મોદી સરકારને ઘેરવી હોય તો માંડ મોકો છે, હાલો હવે આપણે ત્યાર ખીચડી લઈ લઈએ, એમ કરીને વિપક્ષ જોઈન્ટ છે ત્યારે તો મેળ પડ્યો. એટલે જો લાઠી ચાર્જ, દંડા માર્યા છે, ટીયર ગેસ કે પેલેટ ગનમાં ભાઈનો અમિત શાહનો હાથ હોવાનું ભાઈ કહેતા હોય તો હું તો કહું અમિત શાહે સગર્વ કહેવું જોઈએ, ગર્વભેર, કે હાથ નહીં બધું જ મારું હતું એમાં. અને એટલું જ નહીં, આવા જેટલા અરાજક તત્વો હશે એ બધાની ઉપર આમ જ થશે. સમજી લ્યો. તમે કાશ્મીર થી માંડીને બીજે શું થાય છે, મારી જ નાખે છે કે નથી મારી નાખતા? યોગી આદિત્યનાથે શું કરે છે? હાલો, તો કોણ કે એમને જવાબદારી કે અસામાજિક તત્વોની થોડી પૂજા કરાય? સમજી લ્યો. એટલે રાહુલ ગાંધી જે કે છે એ વાતમાં કોઈ દમ નથી. અને એટલે જ અત્યારે અભિજીત દીપકેએ પણ જે કીધું કે હવે અમે અલ્ટિમેટમ આપીએ છીએ ને પાછું અમે આંદોલન શરૂ, કાળો કાગડો આવ્યો નહીં જંતર મંતરમાં. કારણ કે ચાર્મ ભૂસાઈ ગયો. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, સુવર્ણ તક હતી અભિજીત દીપકેને પણ અને વિપક્ષના લોકોને પણ. જો થોડુંક અભિજીત દીપકેને ટેકો આપીને લઈ આવ્યો તો એક સુવર્ણ તક હતી કે વર્ષો પછી એવું એક દળ કટક તૈયાર થયેલું જે જનતાની સહાનુભૂતિ સાથે શાસક પક્ષને ભીડમાં મૂકી દે. બરાબર. પણ એમાં થઈ ચડસી કે ભાઈ અભિજીત દીપકે હીરો થઈ જાય તો અમારા રાહુલભાઈ નું શું થાય? એટલે એને ટાળવા હાટું થઈને તમે ઊંચી ઉધારા સોનમ વાંચુક ને, કારણ કે અભિજીત દીપકે કઈ એક ટાણું ભૂખે રહી કેમ નથી, એના પ્રવક્તા તમે જાણો બર્ગર ખાતા પકડાણા હતા ને કઈક બધો ડખો હતો. એટલે આ આખું આંદોલન જે છે એ મુદ્દો 1000% સાચો પેપર લીક નો, પણ સાચો મુદ્દો પણ મેં તમને કીધું તેમ આપણે કે પેલો સગો પાડોશી એવી કહેવત છે. આપણો પડોશમાં પાકિસ્તાન છે એ સગો કહેવાય? પેલો દગો પાડોશી છે. બરાબર. એટલે પાડોશી ની આરે સંબંધ સારા રાખવાની આપણે વાત કરીએ, પણ એ પાડોશી માણસના પેટના હોય તો આવા પાડોશી ને હું ધોઈ પીવા. એટલે તમને કઉ છું કે ભાઈ એમ કે છે રાહુલ ગાંધી કે આમાં અમિત શાહે લાઠીચાર્જ કરે. એટલે ભાઈ તો અરે ભાઈ ગૃહમંત્રી છે તો આમે આફ્ટર ઓલ જવાબદારી એની જ ગણાય. તમે અત્યારે નરેન્દ્ર મોદી સરકારની ક્ષમા યાચના માંગવાનું કયો જ છો ને, શું કામ? મુખિયા છે એટલે સરકારના.
બરાબર. કઈ એને પેપર રિસર્ચ પેપર બહાર નથી પાડ્યા, એને પ્રૂફ રીડિંગ નથી કર્યું, પ્રિન્ટિંગ પ્રેસમાં એ નથી લઈ ગયા, એને પ્રિન્ટિંગ પ્રેસ પછી પેકિંગ નથી કર્યું, એને ખટારામાં કે કોઈ વાહનમાં નથી નાખ્યા, ડ્રાઇવિંગ નથી કર્યું. નરેન્દ્ર મોદીએ ક્યાં કર્યું? હાલો, પણ કારણ કે એ સરકારના મુખિયા છે એટલે તમે એમ કહો છો કે રાજીનામું આપો. એમ ટીયર ગેસ, દંડા માર્યા, પેલેટ ગન છોડી કે જે કર્યું તે એ જેના ઓર્ડર થી થયું હોય, એના જે તે થાણાના પોલીસ અધિકારીના ઓર્ડર થી ભલે થયું હોય, આફ્ટર ઓલ તો એ ગૃહમંત્રી છે એટલે એની જ જવાબદારી ગણાય ને. એમાં શું ન્યા? અત્યારે ગુજરાત સહિત જેટલા રાજ્યમાં બધું થાય છે, નીતિ નિયમો બહાર પાડે સરકાર, પણ લખેલું તમે જીઆર બહાર પડે તમે એને જયારે વટહુકમથી પણ બધું એમાં શું લખ્યું હોય? રાજ્યપાલ શ્રીના આદેશને અનુસાર એવું લખ્યું હોય છે, ખબર ને? હવે રાજ્યપાલ ને તો લશ્કર ક્યાં લડે એ ખબર ન હોય. બરાબર. પણ છે તો છે. જી 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 સર. સર, આમાં મહત્વનો મુદ્દો બીજો એ પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જે અભદ્ર અશોભનીય ગાળો કહેવામાં આવી યુવાનો દ્વારા. હું પોતે દિલ્હીના જંતર મંતર પર રિપોર્ટિંગમાં ગયો હતો, દરમિયાન મેં પણ એ વસ્તુ જોઈ. આ અશોભનીય હતું કે એક વડાપ્રધાનના પદ પર એ વ્યક્તિ છે તેને આ પ્રકારે ના કહેવું જોઈએ. પછી વડાપ્રધાન એક વિડીયો આવે છે જેમાં તેઓ માફ પણ કરતા જોવા મળે છે યુવાનોને કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે, ગેરસમજણ થઈ ગઈ છે. તે બાબતને લઈને આપનું શું કહેવું છે? વડાપ્રધાને જે આટલી જલ્દી માફી પણ આપી દીધી છે. જુઓ, વડાપ્રધાને આ વિડીયો બહાર પાડીને પોતે કેવળ વડાપ્રધાન નહીં પણ સરકાર માય બાપ નામનો ગામડામાં જે શબ્દ પ્રયોજાય છે એનો સાક્ષાત્કાર કર્યા. એક વડીલ કેવા હોય, ઘરનો મોભી કેવો હોય, એક પરિપક્વ નેતા કેવા હોય. અને સંસ્કૃતમાં સુભાષિત છે, ક્ષમા વિરસ્ય ભૂષણમ. નબળા લોકોની ક્ષમાનો શું આવે? તો હમસતા બિચારા કઈ કરી શકવાના ન હોય. ક્ષમા વિરસ્ય ભૂષણમ. જે વીર છે એ ક્ષમા બક્ષે તો ક્ષમાની કિંમત છે. નરેન્દ્ર મોદીની અત્યારની જે આ ક્ષમા યાચના અથવા તો એ ક્ષમા એને આપી એની વેલ્યુ એટલા માટે છે કે આમ તો એ અત્યારે શીર્ષ સ્થાને છે ને સત્તાના. ધારે તો બધું કરી શકે કે નહીં? અને એને ક્યાં રૂબરૂ કેવા જવાની જરૂર છે? તો મેકેનિઝમ હોય ને બધું. ઈશારો કરે તો શું ન થાય? એને બદલે તમે જુઓ, આ વડાપ્રધાન શ્રીએ પોતાની એવડી મોટી ગરિમા પ્રધાન પદ છે એને બાદ કરતા પોતે જાણે એક ઘરના મુખિયા હોય, વડીલ હોય એમ એને શું કીધું કે દેખिए कुछ शरारती बच्चे, जो એના શબ્દો જુઓ, कुछ शरारती बच्चे इतनी भद्दी गालियां और अपशब्द बोल रहे थे कि मुझे उसका कल्चरल शौक लगा. જુઓ, આમાં છે ને ખ્યાલ આવી જાય તમારી જાણ ખાતર. અમુકના બોલ ઉપરથી તોલ, કોનું જેનેટિક સાયન્સ ક્યાં છે ને એ પણ ખબર પડે. કેટલાક લોકો મંડે ભહવા કૂતરાની જેમ. હું કામ? દલીલો ખૂટી જાય ને, દલીલ તો હોય તો નહીં, એકાદ બે ઉછીની બાના લઈને આવ્યા ને પછી બધું ખૂટી જાય એટલે મંડે ભહવા. અને અમુક લોકો એ જેનેટિક સાયન્સ વાળા, એને એ સંત દરિયા જેવું હોય, તમામ નદીમાં ભળે ને તો દરિયા કોઈ છલકાય નહીં. બિલકુલ. દુનિયાભરની વિપદાઓ આવે તો પણ જે ચલિત ન થાય, એમાં ધ્રુજી ન જાય, હચમચી ન જાય, એવા લોકો જ નેતૃત્વ કરવાને કાબેલ હોય છે. બરાબર. સંસ્કૃતમાં ગીતાજીમાં અમારે અર્જુન ને ભગવાન કૃષ્ણ પણ ઈ જ કે છે કે કળિયુગ આવશે એમાં તમારી સામે હશે. આમાં ઈ જ છે ને, આપણા જ હામાં છે ને અત્યારે. તો કૃષ્ણ ભગવાને કીધું તમારા જ તમારી સામે હશે. જેમ અત્યારે પણ અહીંયા મહાભારતના યુદ્ધમાં આપણા કાકા મોટા બાપના સામે છે ને, તો કે હા કળિયુગમાં આમ જ થશે. તો પણ જીતવું હોય તો કોણ જીતશે ખબર છે? એને કીધું કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ સ્થિતિ કિમ પ્રભાસિત કિમાસિત પ્રજત કિમ. જેની બુદ્ધિ સ્થિર હશે, જે કોઈ પણ સંજોગોમાં હચમચી ન જાય, એ જીતી જાય. બરાબર. તો નરેન્દ્ર મોદીએ એનો પરચો આપ્યો કે એને એમ ન કીધું કે આ છોકરાઓને સામે એફઆરઆઈ કરો, તોડી નાખો, મારી નાખો, આમ છે તેમ છે. કાંઈ એવું કાંઈ નહીં. એક વડીલને છાજે એમ કીધું કે અગર દાંતની વચાળે જીભ રહે છે અને જીભ ક્યારેક દાંતમાં કચરાઈ જાય તો આપણે દાંત તોડી નાખતા નથી. બરાબર. આપણે જીભને સાચવીએ. એમ આ બાળકો જે છે ભલે ગમે તેમ છે પણ એ બચપન છે એનામાં, એટલે નાદાન છે. बचपना शब्द वापरो कि बचपना है इसलिए गलतियां होती है. जो इन्हें गलतियां की भूल, अपराध नहीं, गलतियां होती हैं. और પછી આગળ એને કીધું और उनको सुधारने का अवसर भी होना चाहिए. बोलो. बराबर. भूल बालक करे
કાંઈ વાંધો નહીં, પણ ક્ષમા આપો ને, એને અપનાવી લ્યો. એને આપણે કોર્ટમાં ને એમાં દલીલમાં ને એમાં જાશું ને વધારે ઉલઝાવી નાખશું તો સ્થિતિ બગડશે. બરાબર. એટલે તમે અમારા જ બાળકો છો, એટલે તમે જે કઈ તમે બોલ્યા હો બરાબર નથી. આખા દેશે સાંભળ્યું ને દેશ આખા એની ટીકા કરી, એ બધું આવી ગયું કે એમ. હાલો, મારે સ્પેશિયલી એના માટે તમને ઠપકો આપવાની જરૂર નથી. બરાબર. હવે તમને અફસોસ થાય એટલે હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે ને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તમને અફસોસ થાય એ પણ કાફી છે. એટલે કીધું કે હું તમને માફ કરી દઉં છું, જાઓ. બરાબર. અને ફેજલજી, એક તમને કહું, મેં વાત કરી તેમ, માફ જે ક્ષમા, એની જ ક્ષમાની વેલ્યુ છે જે સક્ષમ હોય છે. બરાબર. ઈસવીસન 630 મક્કા મદીના ઉપર મોહમ્મદ પૈગંબર સાહેબે એક પણ ટીપું લોહીનું વગા વગર ફતહ મેળવી લીધી. ત્યારે મક્કાના કુરેશ કબીલાએ એવું નક્કી કર્યું કે હવે તો મોહમ્મદ સાહેબ ને એના અનુયાયીઓ નક્કી આપણી ઉપર વાર કરશે, કારણ કે આપણે તો વર્ષો સુધી એને તડપાવ્યા છે. બિલકુલ. પણ મોહમ્મદ પૈગંબર સાહેબે શું કીધું? એને માફ કરી દીધા દુશ્મનોને. બોલો. અને એને એમ કીધું કે જેમ મેં લોહીના ટીપું એક પાડ્યા વગર મક્કામાં ફતેહ મેળવી છે, એમ તમારા આંસુનું એક ટીપું પાડ્યા વગર હું તમને માફ કરી દઉં છું. તમે વેલકમ, મારા થઈ જાઓ. આ મહાન માણસો જે અમથા ઇતિહાસ એના નામે દર્જ નથી હોતા. મૌર્ય સમ્રાટ અશોક કાલિંગના યુદ્ધમાં એનો વિજય થયો તો એને કીધું કે આ યુદ્ધ વિજય છે ને એ બરાબર નથી, આપણે ધમ્મ વિજય જોઈએ. ધમ્મ એટલે ધર્મ. ઓકે. ધર્મ અને કરુણાનો એની ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે. યુદ્ધ ઉપર ને યુદ્ધમાં તો હું હંમેશા જીતવાનો છું. બરાબર. પણ ધર્મ આધારિત યુદ્ધ અને પાછું કરુણા, ઈ બે હોવી જોઈએ. એટલે એને કીધું કે મારે આ ભલે હું જીતું હું, મારે આજ પછી કરુણાને મારે ધારણ કરવી છે, એટલે શસ્ત્રોનો આજીવન ત્યાગ કરું છું. બરાબર. બધી સક્ષમતા હોવા છતાં એને શસ્ત્રોનો ત્યાગ કર્યો. અને ભારત ખંડ ત્યારે અખંડ હતું. ભારત ખંડમાં અહિંસાનો સંદેશ ફેલાય એટલે એને અશોકના શિલાલેખો ઉપર બધા અહિંસાના સંદેશાઓ કોતરાવ્યા, જેમાંનો એક શિલાલેખ જુનાગઢમાં છે. બરાબર. ગિરનારની ગોદમાં. ગિરનારમાં. રાઈટ. મહાત્મા ગાંધીએ પણ નથુરામ ગોડસેને ફાંસી આપજો એમ નતું કીધું, માફ કરી દેજો એમ કીધેલું. નેલ્સન માંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ, આખી જિંદગી આમ જુઓ તો જેલમાં રહ્યા એમ કહો તો ચાલે. એ જયારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા એટલે વિપક્ષોને લાગ્યું કે હવે નક્કી આપણને આ બદલો લેશે. બરાબર. નેલ્સન માંડેલાએ બદલોને જો ઉલટાનું ટ્રુથ એન્ડ રિકોન્સિલિયેશન કમિશન, એટલે સત્ય અને સમાધાન એનું આયોગ એટલે પંચની રચના કરી અને હવને કીધું આપણે બધા એક જ માવતરના દીકરા છે, એમ આગળ વધીએ. જે ઇતિહાસમાં થઈ ગયું થઈ ગયું. બરાબર. ઈસા મસીહાએ એને ક્રોસ ઉપર લટકાવવામાં ખિલ્લો જડી દીધો, બધા જાણીએ છીએ આપણે. બરાબર, ખિલ્લા. તો એને શું કીધું કે હે પરમ કૃપાળુ પિતા, તમે આને માફ કરજો, કારણ કે ઈ લોકો શું કરે એનું એને ભાન નથી. બરાબર. હવે આ બધી વાત મેં ઇતિહાસ ભૂગોળની કરી. એમ હવે આ કોંગ્રેસ વાળા ભલે નરેન્દ્ર મોદીની અત્યારે ટીકા કરે, પણ ખરા અર્થમાં એને ખબર નથી કે એની પાસે એવી મોટી મિસાલ છે કે જેનું વર્ણન કરે તો નરેન્દ્ર મોદીની ક્ષમા યાચના ટૂંકી લાગે. બોલો. હું આપને કહું, 1991 એટલે 1991 રાજીવ ગાંધીની હત્યા થઈ પેરુમદ્દુરમાં. બરાબર, બોમ્બ બ્લાસ્ટમાં, ત્રાસવાદીના ઇશારે, શ્રીલંકાના ટાઈગર. ઓકે. ત્યાર પછી એના જે અપરાધીઓ છે, આરોપી, એક નલિની કરીને એક બેન છે ને બાકીના 5 બીજા, એટલે 6 જણા ઈ જેલમાં છે. કઈ જેલમાં હતા? તમિલનાડુની વલ્લોર જેલમાં. ત્યાં પ્રિયંકા વાડરાજી એને મળવા જાય છે 2008માં 19મી માર્ચ. મળ્યા પછી નલિનીને કહે છે કે મારા ડેડીએ તારું શું ખરાબ કર્યું? તું તારું તો છોડ, દેશનું પણ શું ખરાબ કરેલું? તમે એને શું કામ મારી નાખ્યા? મારા પતિને, મારા પિતાને છીનવી લેવાનો તને શું એમાં મોકો મળ્યો કે લાભ મળ્યો? મને કે. અને નલિની જે હત્યારીણી, આમ તમે જુઓ તો બાય કોર્ટે જેને હત્યારીણી ઠેરવી, એ પણ ચોધાર આંસુએ રડી પડી. અને પ્રિયંકા વાડ્રાએ કીધું કે ઓકે, તને પસ્તાવો થાય છે ને, ઓકે, ઈ જ તારી સજા છે. હું ઈચ્છું કે તને હું માફ કરી દઉં. બોલો. એનાથી પણ આગળ કહું છું મિત્ર, હજી જોજો. રાહુલ ગાંધીએ 2018ના સિંગાપુરમાં IIM નું એક અધિવેશન હતું, એમાં સિંગાપુરમાં ભાગ લેવા ગયા હતા.
ત્યાં એણે પણ કીધું રાહુલ ગાંધીએ कि मैंने वो मेरी बहन वहां पे गई थी और नलिनी આવી રીતે એને પોતે અફસોસ વ્યક્ત કર્યો એટલે એના અફસોસને અમે સ્વીકારી લીધો અને અમને એમ થાય છે કે હવે બાકીની સજાનો કોઈ મતલબ નહીં, हमने भी उसको माफ कर दिया. બોલો. અને હજી ક્લાઇમેક્સ એક બીજું છે, સોનિયા ગાંધીજી સ્વયં એ પણ નલિનીને જયારે જેલમાં મળ્યા ત્યારે નલિનીને દીકરીનો જન્મ થયો હતો. સોનિયા ગાંધીજી એમ કીધું કે અને ત્યારે નલિનીને फांसीની સજા જાહેર થઈ ચૂકી હતી. सोनिया जी कीधु कि आपको फांसी भी हो जाएगी, समझ लीजिए, फिर भी मेरा सिंदूर तो वापस नहीं आने वाला. बराबर. यानी मैंने जो गवाया है तो गवाया ही है. तुमको अगर फांसी, क्योंकि गवाने की पीड़ा क्या होती है वो मैंने महसूस किया है. अगर तुमको फांसी होगी तो तुम्हारी ये जो नन्ही सी बच्ची है वो भी तो सब कुछ गवाएगी ना. बिल्कुल. इसीलिए मैं कहता हूं एने अदालत ने कीधु કે નલિનીની ફાંસીની સજા આજીવન કેદમાં પલટાવી નાખો, એને ફાંસી નહીં આપતા કારણ કે એની દીકરીનું કોઈ ધ્યાન રાખવા વાળું નથી રહેવાનું. બરાબર. બોલો, જેના પતિની હત્યા કરી એને માફ કર્યા. ત્રણેય માં દીકરાએ, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી, ત્રણેય ઓલા બંને પતિ આના પિતા એને માફ કરી દીધા એના હત્યારાઓને. હવે આ ઇતિહાસના પાને દર્જ છે મહાન ક્ષમા. કોંગ્રેસના પવન ખેડા સહિતના પ્રવક્તાઓ અત્યારે એમ કહીને નરેન્દ્ર મોદીની ટીખળ કરે છે कि जब पूरा देश पीएम से माफी मांगना को कहता है तो पीएम माफ कर देते हैं. बोलो, देश को माफ कर देते हैं. એવો વ્યંગ કરે છે કે ભાઈ અમે તમારી માફી માંગીએ છીએ, એટલે કે ભાઈ વડાપ્રધાન માફી માંગે એવો આખો દેશ માગણી કરે છે તો વડાપ્રધાન એમ કે જાઓ અમને તુમકો માફ કરી દે એમ કરીને ટીકા કરે. ભાઈ ઈ ટીકાની જગ્યાએ છે. એના કરતા મેં તમને જે અત્યારે દ્રષ્ટાંત આપ્યા, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, ઈ દ્રષ્ટાંત જાહેર કરીને કે તો ઓલાની લીટી નાની થઈ જાય કે નહીં? બિલકુલ બિલકુલ. પણ આ લોકો હંમેશા એક મુદ્દાનો કાર્યક્રમ કે દુનિયાની કોઈ પણ વાત કરે ને હંમેશા વિરોધ ને વિરોધ જ કરવો. કોંગ્રેસના પવન ખેડા હોય, આમ આદમીના સંજય સિંહ હોય, પેલા ભાઈ સિંગર છે વિશાલ દદલાણી હોય કે અભિજીત દીપકે હોય કે જયરામ રમેશ હોય, કોઈ પણ હોય, વિપક્ષના જેટલા લોકો, કોઈ દિવસ નરેન્દ્ર મોદીએ કર્યો એનો એક લીટી પણ સારું ન બોલે. જેમ પાકિસ્તાન કોઈ દી ન એમ કે ભારત સારું છે એના જેવી વાત છે. એટલે આ તો પછી વધારે પડતું. ઈ હાલતમાં નરેન્દ્ર મોદીએ છેલ્લા 4 દિવસમાં 4-5 વિડીયો બહાર પાડી અને આખી બાજી પલટાવી નાખી. 15 દિવસ કે મહિના દિવસ પહેલા તમામ ટીવી ચેનલોમાં કોકરોચ જનતા પાર્ટી ઈ જે થઈ ગયું હતું એમાં એને બદલે નરેન્દ્ર મોદીએ માફી માંગી લીધી. અને અત્યારે તમે કોકરોચ જનતા પાર્ટીની હાલત જુઓ. અલ્ટિમેટમ આપ્યા પછી ત્યાં પાછું જંતર મંતરમાં આ ડિંડક શરૂ કર્યું હોવાનું કહેવાય છે. ત્યાં કાળો કાગડો નથી આવ્યો. એટલે જે પેલા થતો તેવો કોઈ માહોલ નથી. બરાબર. અને જેટલા લોકોએ નરેન્દ્ર મોદીને પોતાને અને એની માને ઉદ્દેશીને ભદ્દી ગાળો દીધી એને બધા ઓળખી ગયા છે. એટલે પકડીને મારે પણ છે. અને હવે એમાંના કેટલાક લોકો ક્ષમા યાચનાનો વિડીયો પણ ઉતારે છે. ઉતારી રહ્યા. સાચી વાત છે. બિલકુલ. એટલે આને કહેવાય કેપ્ટન ઇનિંગ. નરેન્દ્ર મોદીની કેપ્ટન ઇનિંગ, કે જયારે આખી સરકાર અસમંજસમાં હોય કે હવે કરવું શું. શિક્ષણ પ્રધાનના રાજીનામા પછી પણ ધારો કે અત્યારે હજી કોઈ પ્રધાનોને બહાર નીકળીને પ્રજાની સામે જવું જરાક અઘરું લાગતું હતું, એવા સમયે નરેન્દ્ર મોદીએ બુદ્ધિપૂર્વક પોતાના જ પીએમ હાઉસમાંથી, એટલે કે જ્યાં એનું નિવાસ સ્થાન છે ત્યાંથી સિમ્પલી આપણે તમે હું મોબાઈલમાં વાત કરી એવો વિડીયો ઉતારીને જૈનજી સાથે કનેક્ટ કરવાની કોશિશ કરી અને કોશિશ કામયાબ રહી. ઇન્સ્ટાગ્રામમાં જયારે એના 101 મિલિયન ફોલોઅર્સ હતા એ આ છેલ્લા 4-5 દિવસના 4 વિડીયોમાં 40 લાખ વધી ગયા. સાચી વાત છે. બોલો, એમ કરીને એને ટૂંકમાં પોતાની ફેવરમાં આખી વાત કરી દીધી. અને અત્યારે વિપક્ષો અને જૈનજી જે આવા ઓલા બોગસ જૈનજી કહું છું, જૈનજી એટલે છાત્રો નહીં, છાત્રો જૈનજી યુવા પેઢી ભારતનું ભવિષ્ય છે. પણ કેવા યુવા, જે શાલીન યુવાઓ જે છે, જે ચરિત્રવાન જે છે, સંયમી છે, ઉર્જાવાન છે, વિઝનરી છે, એ યુવાનો ભારતનું ભવિષ્ય હોઈ શકે. આ કોકરોચ બ્રાન્ડ નહીં. બરાબર. એટલે એવા લોકો જે કોકરોચ બ્રાન્ડ જે છે, ગંદકી ફેલાવનારાઓ ટૂંકમાં કોઈ પણ હિસાબે, જે આપણે બધા હવે અત્યારે મેઇન સ્ટ્રીમ મીડિયામાં આવે છે એટલે કહું છું, બધું તમે જોયું છે. એના પહેરવેશ જુઓ,
એના પહેરવેશ તો તમે જુઓ, એ ખ્યાલ આવી જાય તમને કે આ કઈ પ્રકારનું આનું ચરિત્ર હશે. પછી એની ભાષા જુઓ, એના અસંયમિત સંવાદો જુઓ, એના ચેનચાળા જુઓ, આ બધું જ જોતા લાગે કે આના કરતા તો આપણું ભવિષ્ય આના હાથમાં જાય તો વધારે ધૂંધળું થઈ જાય. આવું ભવિષ્ય હોય. એટલે નરેન્દ્ર મોદીએ આ વિડીયો બહાર પાડી અને ઘઉં અને કાંકરા જુદા કરી દીધા. ચોક્કસથી સર, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા ને આખો ઘટનાક્રમ તમે સમજાવ્યો ને એક એક વાત અમને જણાવી. ચોક્કસથી જેનઝી વિશે પણ તમે વાત કરી, કેમ કે એમાં ઘણી બધી જે વિડીયો જે સામે આવી રહ્યા છે ને જે નિવેદનબાજી થઈ રહી છે, એમાં ચોક્કસથી એવું લાગે કે એક વડાપ્રધાન પદના વ્યક્તિને જો આ પ્રકારની ભાષાનો ઉપયોગ જે જેનઝીએ ના કરવું જોઈએ વડાપ્રધાન માટે. જોવાનું રહ્યું આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ થાય છે. ખૂબ ખૂબ આભાર સર, તમે જોડાયા અને આ મુદ્દે વાત કરી. નમસ્કાર. જી, થેન્ક યુ સર. જ્યાં આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવી રીતે હારેલી બાજી જીતી લીધી છે, કેવી રીતે જેનઝીઓને મનાવવાના પ્રયાસો તેમણે કર્યા છે. જે સોશિયલ મીડિયા પર એક બાર એક તેમના વિડીયો સામે આવી રહ્યા છે અને જે ફોલોઅર્સ પણ તેમના ઇન્સ્ટાગ્રામ સહિતના જે સોશિયલ મીડિયા માધ્યમ પર વધ્યા છે, તેના કારણે આ બાબત હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.